સુરતમાં એબીવીપી દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો। એક્સટર્નલ એક્ઝામને લઈને એબીવીપીએ વિરોધ નોંધાવ્યો। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક્સટર્નલ એક્ઝામ બંધ કરી દેવામાં આવી। 1 મહિના પહેલા આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી। આવેદન બાદ કોઈ નિરાકરણ ન આવતા આજે એબીવીપીના કાર્યકરોએ વિરોધ કર્યો। ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં એક્ઝામ લેવામાં આવે છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને ભણવા દેવા ન માંગતી હોવાનો આરોપ એબીવીપીએ મૂક્યો છે। નમસ્તે, રવિ માંગરોયા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર કાર્પોરેશન સદસ્ય। આજે વીર નર્મદ યુનિવર્સિટીમાં કેમ ધરણા પ્રદર્શન અને આંદોલન ઉપર ઉતરવું પડ્યું, રામધૂન બોલાવી પડી? વીર નર્મદ દક્ષિણ ગુજરાતે સાઉથ ગુજરાતની એક મોટી યુનિવર્સિટી જે કહેવાય એ યુનિવર્સિટી છે, જેની અંદર દર વર્ષે 10,000 થી 12,000 વિદ્યાર્થીઓ એક્સટર્નલમાં એડમિશનો લેતા હોય, જેના કારણે વિદ્યાર્થીઓ આખા દિવસ જોબ પર જતા હોય તો એવા વિદ્યાર્થીઓને એક્સટર્નલમાં એડમિશન મળી શકે છે। પણ યુનિવર્સિટી આ વર્ષે એવો પરિપત્ર બહાર પાડ્યો કે આ વર્ષથી યુનિવર્સિટીની અંદર તમામ એક્સટર્નલ કોર્સ બંધ કરવામાં આવે છે। તો આ એક વિદ્યાર્થી માટે, એક શિક્ષણ જગત માટે એક નિંદનીય ઘટના કહેવાય, નિંદનીય ઘટના છે, જેના કારણે આમાં વિદ્યાર્થીઓ પણ એક ભયના માહોલમાં છે કે અમે એક્સટર્નલ કોર્સ કરવા માંગીએ છતાં બી અમારે એડમિશન નથી આપતા। તો આના કારણે વિદ્યાર્થીઓને પરાણે પછી રેગ્યુલર એડમિશન લેવા પડે, તો આ રેગ્યુલર એડમિશનમાં વિદ્યાર્થીઓને ફી બી વધારે ભરવી પડે, તો વિદ્યાર્થીઓમાં એક ભયનો માહોલ છે। અને વિદ્યાર્થી પરિષદે એક આવેદન પણ આપેલું છે કે રેગ્યુલર જે એક્ઝામ લેવાતી પહેલાં એક્સટર્નલની એક રીતે એક્સટર્નલ કોર્સ પાછો ચાલુ કરવામાં આવે, છતાં પણ યુનિવર્સિટી પ્રશાસને હજુ કોર્સ ચાલુ નથી કર્યો। તો એને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન યુનિવર્સિટી ખાતે કરવામાં આવી રહ્યું છે। અને વિદ્યાર્થી પરિષદની માંગ છે કે આગામી સમયમાં આ એક્સટર્નલ કોર્સ ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓનું જે જીવન જોખમમાં મૂક્યું છે એ જીવન જોખમમાં ના મુકાય, વિદ્યાર્થીઓ કોઈ યુનિવર્સિટી અને ભણવા આવી શકે। આ કોર્સ બંધ કર્યો, એક્સટર્નલ પરીક્ષા બંધ કરી, તો શું કારણ આપ્યું યુનિવર્સિટી દ્વારા એવું જણાવવામાં આવે છે કે એક્સટર્નલમાં એડમિશનો વિદ્યાર્થીઓ એડમિશન નથી લેતા, પણ જ્યારે યુનિવર્સિટીના જે આંકડાઓ જોઈએ તો યુનિવર્સિટીના આંકડા જોતા ત્વરિત દેખાય છે કે 10,000 થી 12,000 વિદ્યાર્થીઓ એવા છે જે બીકોમ, બીએ, આર્ટ્સ ફેકલ્ટીઓમાં એડમિશનો લેતા હોય। તો આ એક યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલું સ્ટેટમેન્ટ એક તદ્દન ખોટું સ્ટેટમેન્ટ છે અને આ એક ગોળ ફેરવાની યુનિવર્સિટી દ્વારા માત્ર વાતો કરવામાં આવે છે।